એ તમને પોતાને એવું થતા તમે પોતે થઈ જો ને ત્યારે તમને નવે ના લાગવી જોઈએ એમ. અને નવે લાગે ને તો તમે પોતે જ સહન ના કરી શકો એ વસ્તુની. એની તૈયારીઓ પૂરેપૂરી, એટલે તો કીધું ને સંત ચરણમાં રહો. એની પૂરેપૂરી તૈયારી છે. વ્યાપકની અનુભૂતિ થાય. તમે 4 કે 5 દિવસ મૌન રહો ને તો એ તમારે સહન નથી થતું કે બહાર જઈને કોઈક ને કોઈક વાત કરું. થાય છે 50 મૌન? સાચું કહેજો. તમારું શું થાય બહાર જઈને કોઈકના જોડે કોઈક વાત કરું? મને પચાઈ જ ના હકાય. આપણો કોઠો જ નહીં મને પચાઈ શકીએ. બોલ્યા વગર રહી જ ના હકે માણસ. અને આટલો મોટો સન્નાટાનો અનુભવ થાય, બકવાસ કરી નાખે તો. એટલે જ કીધું ને, અજરા કઈ જરિયા ના જાય, થોડે રે થોડે તમે સંત સેવો. પચે એવું નથી આ વસ્તુ. આજની તારીખમાં હું એવું કહેવા માગું, તમને એમ કીધું કે લ્યો દેવેન્દ્રસિંહ આ 100 કરોડ રૂપિયા, લગભગ 2 મહિનામાં તમારો રૂબાબ જ બદલાઈ નાખો. પચ જ નહીં વસ્તુ. લે કે આ 20 લાખ રૂપિયા કે ધોઈ નાખો, તળિયો તોડી નાખો આ લોકોના. લે કે આ 50 લાખ રૂપિયા કે હોય કોટ કરી નાખી હોયથી કોઈ આગળ પાછળ જવું જ ના જુઓ કે મગજ છે ને ડાયવર્ટ થઈ જાય. હા, અને કૃપાને ઝેલવી ને આખી પૃથ્વીનું રાજ તો મનાલવામાં આવે છે. તમે ધારો એમ ફેરફાર થાય પૃથ્વીમાં, તો કેટલી બધી એનો પચાવવાની ક્ષમતા હોય જોઈએ. વિચાર કરો કે જે શેખબાબુજી એવું કહેતા ભાઈ અંગૂઠો ઓમ કરીને દબાવું ને તો કે આ પૃથ્વીના ચૂરે ચૂરા થઈ જાય કે કશું જોવા ના મળે કે એવું કહેતા હતા. ખાલી અંગૂઠો કે ભાઈ ઓમ કરીને દબાવું ને તો કે આ પૃથ્વીનો કે ભૂક્કો બોલાઈ જાય કે એટલો પાવર હતો તો કે ભાઈ હું તો કશું નથી. મને તો શું આવડે કે આ બધું આ સંતો બધું કે શીખવાડ્યું છે બોલીએ છીએ. મને શું આવડે ભાઈ કે જેટલું એમનામાં પચાવવાની શક્તિ, પચાવવાનો કોઠો જુઓ. અને બાપુ છે ને સંતો જેનામાં લક્ષણો જોયા ને કા ઉલટી નહીં કરે તો એનામાં વસ્તુ રેડી છે. બકવાસ ના કરે ગમે તેને.